નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. છોટાઉદેપુર તાલુકા પંચાયતના પ્રમુખ કલ્પનાબેન રાઠવા અચાનક છોટાઉદેપુર તાલુકાના પુનિયાવાંટ ખાતે આવેલ મોડેલ સ્કૂલની મુલાકાતે પહોંચ્યા હતા. છોટાઉદેપુર તાલુકાના પુનિયાવાંટ ખાતે આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા સંચાલિત એકલવ્ય મોડેલ સ્કૂલની છોટાઉદેપુર તાલુકા પંચાયતના પ્રમુખ કલ્પનાબેન રાઠવાએ અચાનક મુલાકાત કરી હતી. તાલુકા પંચાયતના પ્રમુખ કલ્પનાબેન રાઠવાએ મોડેલ સ્કૂલની મુલાકાત લઈને બાળકોને અપાતા ભોજનની ચકાસણી કરી હતી અને બાળકોને કયા પ્રકારનું ભોજન આપવામાં આવી રહ્યું છે તેની પણ તેઓએ ચકાસણી જાતે કરી હતી. તાલુકા પંચાયતના પ્રમુખ કલ્પનાબેન રાઠવાએ બાળકો સાથે પણ મોડેલ સ્કૂલમાં કયા પ્રકારની વ્યવસ્થા આપવામાં આવી રહી છે તે બાબતે વાતચીત કરી હતી. અચાનક તાલુકા પંચાયતના પ્રમુખ કલ્પનાબેન રાઠવા મોડેલ સ્કૂલની મુલાકાતે પહોંચતા કર્મચારીઓમાં દોડધામ મચી ગઈ હતી. આ મુલાકાત દરમિયાન તેઓની સાથે ભાજપના યુવા નેતા સંગ્રામસિંહ રાઠવા, પ્રદેશ મહિલા મોરચાના આમંત્રિત સભ્ય લીલાબેન રાઠવા હાજર રહ્યા હતા. બધાને ગમે? કોઈ તકલીફ હોય તો કહો. કશું છે પ્રોબ્લેમ હોસ્ટેલમાં? સવારનો નાસ્તો, બપોરનું ખાવાનું, સાંજનું બધું ગમે? કઈ તકલીફ નહીં ને? રાત્રે વાંચો છો બધા કમ્પ્લેટ? બધી કઈ સુવિધા? કોઈ સુવિધા નહીં એવી ખરી? બધી સુવિધા મળે? બોલો. સારું બનજો, આગળ વધજો, હે ને? કશું તકલીફ હોય તો કહેજો, મેં પાછી આવતી રહીશ અહીંયા. આજે મારા તાલુકા મત વિસ્તારમાં આવેલી પુનિયાવટ મોડલ સ્કૂલ આદિજાતિ વિભાગ દ્વારા સંચાલિત મોડલ સ્કૂલમાં અચાનક સાંજના ટાઈમે વિઝિટ કરી અને છોકરાઓ જોડે મળવાનું થયું. છોકરાઓ એ સારો એવો જવાબ આપી રહ્યા છે કે અમને સારું એવું જમવાનું મળી રહ્યું છે અને રહેવાની, જમવાની કોઈ તકલીફ પડતી નથી તથા એમના અભ્યાસ અંગે પણ સારી એવા માર્ગદર્શન મેળવ્યું. એ લોકો એવું કહેવા મળી રહ્યા છે કે અમને સારું એવું સ્ટડી કરાવી રહ્યા છે અને અહીંયા કર્મચારીઓને જરૂરી સૂચનો પણ કર્યા. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.